નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. નમસ્કાર દોસ્તો, હું ખુશ માકણે તમારું સ્વાગત છે ગુફ્યો ખજાનો ચેનલમાં. તો આજે હું ફરીથી લઈને આવ્યો છું નવી એક ટ્રીપ, જેમાં આપણે જવાનું છે દ્વારકા નગરીમાં, જે સોનાની નગરી તરીકે ઓળખાય છે. તો ચાલો આજે હું તમને સફર કરાવું દ્વારકા નગરીની. રાજકોટથી દ્વારિકાના રસ્તે શરૂ કરતા પહેલા રસ્તામાં નવું વસેલું અટલ સરોવરના રસ્તા પર જવાનું શરૂ કર્યું. સૌથી પહેલા આવ્યું આપણા રાજકોટનું ખંડેરી સ્ટેડિયમ, એટલે કે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ. અરે ભાઈ, આમાં મેચ જોવાની બહુ જ મજા આવે હો. ત્યાંથી આગળ એટલે કે પડધરી પાસે આ બિલ્ડિંગ સદભાવના વૃદ્ધાશ્રમ માટે બની રહ્યા છે, જેના માટે રાજકોટમાં પૂજ્ય શ્રી મોરારી બાપુની કથા થઈ હતી. ખૂબ જ સુંદર સંસ્થા. ત્યાંથી આગળ જતા રસ્તામાં જામનગર બાયપાસથી ખાવડીના રસ્તે આવે આપણું આખા ભારતનું ગૌરવ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એની ટાઉનશીપ. ત્યાંથી રસ્તો ખૂબ જ સરસ અને પવનચક્કીઓથી ભરપૂર સીધો જ દ્વારકા નગરી સુધી પહોંચે છે. આ દેખાય આપણું દ્વારકાધીશનું મંદિર. થોડો વરસાદ હતો પણ ભાઈ, આ તો ડિવાઇન ફિલિંગની જગ્યા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા. ત્યાંથી દર્શન કરી પ્રસાદી લઈ અને અત્યંત આનંદ આવ્યો. લગાડી રે. એણે મને માયા. તો તમે જોઈ શકો છો કે એક બાજુ છે દ્વારકાધીશનું મંદિર અને બીજી બાજુ છે સુદામા સેતુ, અને તેની નીચે છે આખી ગોમતી ઘાટ, ગોમતી નદી છે, અને તેની પાછળ છે ગાઢ સમુદર. અત્યારે હું મારા મિત્રો ભેગો પિકનિક માં આવ્યો છું. વેદાંતમન જોશી, દુર્વા જોશી, જેનિલ પારેખ
શ્રેયસ પારેખ. તો વેદાંતમાં તને કેવું લાગે છે દ્વારકા મંદિર આવ્યો તો? દ્વારકાના મંદિરે બહુ જ સારો પોઝિટિવ ઓરા મહેસૂસ થાય છે. ભગવાનની મૂર્તિના દર્શન બહુ સારી રીતે થયા, એના માટે ભગવાનનો મારો શ્રેયસ તને કેવું લાગે છે? બસ જો અત્યારે તો મજા આવી રહી છે દ્વારકામાં. દર્શન કરી લીધા બરાબર, મજા આવી. 1 વાગ્યા સુધી પહોંચી ગયા, બધી જમી કરી લીધો. હવે બસ જો વેધર નો મજા માણીએ છીએ. વેધર મસ્ત છે. તમને બેન કેવું લાગે છે છોકરાઓ? અમને બહુ મજા આવી અને બહુ સરસ દર્શન થયા છે દ્વારકાધીશના. અહીંયા ખાલી દ્વારકાધીશનું મંદિર જ નથી, અહીંયા હજી 2-3 જગ્યા છે. નાગેશ્વર, ત્યાં મહાદેવનું મંદિર છે, પછી બીચ છે, પછી અહીંયા બેટ દ્વારકા છે જેમાં તમે બોટમાં જઈ શકો છો, પછી રોપવે માં જઈ શકો છો અને પછી પુલમાં પણ જઈ શકો છો. એમાં પણ બહુ મજા આવશે. ત્યાંથી જઈ નાગેશ્વર મંદિર, આપણા મહાદેવનું એક જ્યોતિર્લિંગના દર્શન પણ જવું જ રહ્યું. હું ફરીને કહીશ, મજા જ આવ્યા કરે ભાઈ. મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હવે જઈએ છીએ બેટ દ્વારકાના રસ્તે, જ્યાં રસ્તામાં આપણું હજી એક ગૌરવ સમાન ટાટા કેમિકલ પણ ભાઈ હવે બોટમાં નથી જવાનું. અહીંયા બની ગયો છે એક અદ્ભુત અને અલૌકિક બ્રિજ, સુદર્શન સેતુ. તમે મને માયા લગાડી મારા વાલા. 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 એણે મને માયા લગાડી રે. એણે મને તમને એમ થશે કે પુલમાં શું નવું, પણ આ ખરેખર કંઈક અલગ જ સ્વરૂપનો પુલ છે. મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને આ અમે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા, જ્યાંથી અમારે રિક્ષામાં જવાનું હતું એક નવી જગ્યાએ, જેનું નામ છે હનુમાન દાંડી, જે હનુમાનજીના પુત્ર મકરધ્વજનું એકમાત્ર મંદિર છે. ખૂબ જ સરસ અને દિવ્યતા ધરાવતું મંદિર. મને માયા લગાડી રે. મીરાનો માધવ ગિરિધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. મીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનાથના દર્શને એકવાર આવવું જ જોઈએ. આ આપણા લાલા અને જગતના નાથની જગ્યા છે, મજા જ આવ્યા કરે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. પારેવા ઉડે કે દિશે મનડા કરે ના જાવું, નથી ત્યાં એ માળો તારો, નથી સરનામું તારું. હે બાકી તો બધું એ ખોટું,
તારો માર્ગ હાચો માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું હો અધીરો ને વ્યાકુળ